સ્વાગત છે મિત્રો ટ્રેડિંગ ટોક્સના ફરીથી ડેઇલી એનાલિસિસ વિડીયોમાં વાત કરીએ કે નિફ્ટીની અંદર ગેપ ડાઉન ઓપનિંગ થઈ ગયું છે અને માર્કેટની અંદર જોઈએ તો આજના દિવસે 1000 પોઈન્ટનો કડાકો 1100 પોઈન્ટનો કડાકો જોયા પછી અહીંયા માર્કેટ થોડું સાઇડવેઝ રહ્યું હતું. લાસ્ટ મુવમેન્ટની અંદર માર્કેટે ડે હાઈ બ્રેક કર્યો છે. ડે હાઈ બ્રેક કર્યા પછી નિયર બાય ક્લોઝિંગ કર્યું છે. ઉપરની બાજુ રેઝિસ્ટન્સ છે, રેઝિસ્ટન્સ બાજુ ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે. અહીંયા ઘણીવાર માર્કેટની અંદર આપણને અહીંયા સપોર્ટ લેતું માર્કેટ જોવા મળ્યું હતું. તો નિયર બાય રેઝિસ્ટન્સ પાસે આવ્યું હતું. 100 પોઈન્ટ હજી આગું છે. તો આવતીકાલની અંદર વાત કરીએ તો કયા લેવલથી ટ્રેડ પ્લાન કરી શકાય છે, તો આવતીકાલ માટે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે મિત્રો કે માર્કેટની અંદર જો ગેપ અપ ઓપનિંગ થાય છે તો માર્કેટની અંદર અપસાઇડનું જે લેવલ છે એ 22,300 થી લઈને 22,400 સુધી આપણને જોવા મળી શકે. એટલે ઉપરની બાજુના લેવલ છે એ આપણી માટે રેઝિસ્ટન્સનું ફરીથી કામ કરશે ને જો 400ની ઉપર માર્કેટ હોલ્ડ કરે છે, આ લેવલની ઉપર જો માર્કેટ હોલ્ડ કરી જાય છે તો આ ગેપ જે છે એ ફિલ થઈ શકે એવા પણ અહીંયા ચાન્સીસ છે. પણ આ ગેપ માટે થઈને માર્કેટની અંદર કોઈ સારા પોઝિટિવ ન્યૂઝ આવી જાય તો જ અપર સાઇડની ઉપર મોમેન્ટમ આવી અને માર્કેટ જે છે એ બુલિશ થઈ અને ઉપરની બાજુના લેવલ જે છે એ ગેપ ફિલ છે એ કરી શકે છે. પણ આપણી માટે મેઇન રેઝિસ્ટન્સ અહીંયા છે. રેઝિસ્ટન્સ અહીં આજુબાજુથી ફરી પાછું જો સવારના પરમાં ગેપ અપ ઓપનિંગ થાય છે કદાચ અને નીચેની બાજુ જો ફરી પાછું નેગેટિવ કેન્ડલની સાથે નીચે જાય છે તો માર્કેટ ફરી પાછું જે છે એ નીચેના લેવલ સુધી આવી શકે છે. અહીંયા ડે લો છે એ હવે આપણી માટે સપોર્ટનું કામ કરશે. માર્કેટ 1-2 દિવસ સુધી હોલ્ડ પણ કરી શકે છે. માર્કેટનું કારણ મેઇન રીઝન શું છે હોલ્ડ કરવાનું કારણ? કેમ કે અહીંયા આપણે જોઈએ તો વિક્સ જે છે એ આજના દિવસની અંદર 60% 65% આજુબાજુ પ્લસ છે. એટલે માર્કેટની અંદર ફિયર છે. માર્કેટ જ્યારે વિક્સની અંદર વધારો જોવા મળે છે ત્યારે જે પ્રીમિયમ છે એ ખૂબ જ મોંઘા થઈ જાય છે. મોંઘાની સાથે સાથે માર્કેટ જો સાઇડવેઝ રહે તો ડીકે પણ ધીમે ધીમે થાય છે અને જો 2 દિવસ માર્કેટ સાઇડવેઝ રહ્યું ને આ જો વિક્સ જે છે એ કાલે માઇનસમાં દેખાય છે આપણને તો પ્રીમિયમ જે આજના જે વધેલા છે એ કાલની અંદર ખૂબ જ ડીકે થાય. એટલે માર્કેટની અંદર મુમેન્ટમ ગમે એવી પ્રીમિયમના જે મુમેન્ટમ પ્રીમિયમમાં જોઈએ એવી મળતી નથી ને અહીંયાથી શું થાય તો કે માર્કેટની અંદર પ્રીમિયમ ડીકે થાય. તો કાલના દિવસે ખાસ ધ્યાન રાખવાનું છે આ રેન્જની વચ્ચે જો નિફ્ટીની અંદર કાલની મુમેન્ટમ જોવા મળે છે તો પ્રીમિયમ ખૂબ જ વધારે ડીકે થતા જોવા મળશે. અને માર્કેટની અંદર સવારના પરમાં જો ગેપ અપ ઓપનિંગ થયા પછી અહીંયા માર્કેટ નીચે આવે છે તો એક સડનલી મુમેન્ટમ સવારના પરમાં આપણને જોવા મળી શકે છે. અને નીચેની બાજુ વાત કરીએ કે માર્કેટનું ક્લોઝિંગ અહીંયા થયું છે નિફ્ટીની અંદર અને નીચેની બાજુ જો ગેપ ડાઉન ઓપનિંગ ફરી પાછું જોવા મળે છે તો ખાસ કરીને ધ્યાન રાખવાનું છે પહેલી કેન્ડલની અંદર જો આ લો બ્રેક કરે છે તો લો બ્રેકની સાથે જ તે માર્કેટની અંદર એન્ટ્રી બનાવી શકાય. ફરી પાછું એક નાનું અમથું રિટ્રેસમેન્ટ આવી શકે છે અને નીચેની બાજુના જે 21,300 આજુબાજુના લેવલ જે છે આપણી માટે ઓપન થઈ જશે. એટલે ખાસ કરીને ધ્યાન રાખવાનું માર્કેટના સેન્ટિમેન્ટ જોવા જઈએ તો સેન્ટિમેન્ટ તો નિફ્ટીની અંદર ખરાબ જ છે. એટલે જે માર્કેટ જે છે એ નીચેની બાજુ વધારે આવે એવા ચાન્સીસ છે. તો માર્કેટ અત્યારે ઉપર જાય એવી પોસિબિલિટી ખૂબ ઓછી જોવા મળે છે. એટલે બને ત્યાં સુધી માર્કેટની અંદર ગેપ ડાઉન ઓપનિંગ થાય છે તો એ વધારે સારું આપણી માટે બની શકે છે. કેમ કે માર્કેટનો જે ટ્રેન્ડ છે એ ટ્રેન્ડ કેવો છે અત્યારે નેગેટિવ ટ્રેન્ડમાં ચાલે છે. એટલે જો ગેપ ડાઉન ઓપનિંગ થાય છે અથવા તો ફ્લેટ ઓપનિંગ થઈને નીચે પણ આવે છે તો પણ ધ્યાન રાખવાનું છે આ રેન્જની વચ્ચે માર્કેટ સાઇડવેઝ રહી શકે છે એવા ચાન્સીસ વધારે છે. એટલે ખાસ કરીને ધ્યાન રાખજો ઉપરની બાજુનું જે લેવલ છે એ ગેપ અપ અથવા ખુલે છે તો અહીંયાની બાજુ નિયર બાય 22,400 આજુબાજુ જો રેઝિસ્ટન્સ લે અને નીચે પહેલી કેન્ડલની અંદર ખરાબ બને છે અથવા તો અહીંયા માર્કેટ અહીંયા હોલ્ડ કરે છે, હોલ્ડ કર્યા પછી જો નીચે જાય છે તો નીચેની બાજુ મોમેન્ટમ મળી શકે છે. અને માર્કેટ જો ગેપ અપ ખુલ્યા પછી હોલ્ડ કરે છે અને આ જે લાસ્ટ હાઈ લગાવ્યો છે આજનો આ હાઈની ઉપરને ઉપર માર્કેટ જો હોલ્ડ કરે છે અને પછી 10-11 વાગ્યા પછી જો ઉપરની બાજુ બ્રેકઆઉટ કરે છે તો એક ફાસ્ટ મોમેન્ટમ શોર્ટ કવરિંગ મોમેન્ટમ આપણને અહીંયાથી જોવા મળી શકે છે. અને માર્કેટ જો ફ્લેટ ઓપનિંગ થાય છે નીચેની બાજુ હોલ્ડ કરે છે તો માર્કેટ સાઇડવેઝ રહેવાના ચાન્સીસ છે. માર્કેટ જો ગેપ ડાઉન ખુલે છે અને આ લેવલની આજુબાજુ ફરી પાછું નીચે આવે છે અહીંયા હોલ્ડ કર્યા પછી જો બ્રેકડાઉન કરે છે તો નીચેની બાજુ આપણને સરસ મજાના ટાર્ગેટ મળે એવા પણ ચાન્સીસ છે. વાત કરીએ બેંક નિફ્ટીની અંદર તો બેંક નિફ્ટીની અંદર આજની જે મોમેન્ટમ જોઈએ તો આજની જે મોમેન્ટમ છે એ બેંક નિફ્ટીમાં વધારે વીક હતી. છે નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીની અંદર જે છે એ લો લગાવ્યા પછી લો બ્રેક કર્યો નથી. જે બેંક નિફ્ટીની અંદર લો બ્રેક કર્યો છે, લો બ્રેક કર્યા પછી અહીંયાથી ડબલ્યુ પેટર્ન બનાવી સ્લો એન્ડ સ્ટડી માર્કેટ ધીરે ધીરે ઉપર ગયું છે. હાઈ બ્રેક કર્યો નથી, લો બ્રેક કર્યો છે. એટલે આપણી માટે હવે ઇમ્પોર્ટન્ટ શું બની ગયા છે લેવલ તો કે આજનો જે હાઈ છે અને આજનો જે લો છે એ આપણી માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ બની ગયો છે. હવે આપણી માટે એ કાલે સપોર્ટનું કામ કરશે અને ઉપરનો બાજુનો જે હાઈ છે એ આપણી માટે રેઝિસ્ટન્સનું કામ કરશે. તો આ રેન્જની વચ્ચે માર્કેટની અંદર કાલે બેંક નિફ્ટીનું ઓપનિંગ થાય છે, ગેપ અપ ઓપનિંગ અહીંયા થાય છે તો પહેલી કેન્ડલની અંદર નેગેટિવ બને છે તો અહીંયા નીચે ડાયરેક્ટ આવી શકે છે અને નીચેની બાજુના લેવલ ફરી પાછા આપણને
જોવા મળી શકે. જે લોકો અહીંયા સેલ કરવાનું રહી ગયા હતા એને માટે રેઝિસ્ટન્સ બની જશે, એટલે કે આપણું કામ જે છે ઉપરનું જે 50, 450, 500 આજુબાજુ લેવલ છે એ રેઝિસ્ટન્સનું કામ કરશે. માર્કેટ નીચેની બાજુ ફરી પાછું અહીંયા જોવા મળી શકે છે. માર્કેટ જો આ રેન્જની આજુબાજુ ફ્લેટ ઓપનિંગ થાય છે, જે બાજુનું ક્લોઝિંગ આપણને આજનું જોવા મળ્યું છે, આ ક્લોઝિંગની આજુબાજુ નિયર બાય કે અહીંયા ફ્લેટ ઓપનિંગ થાય છે. ફ્લેટ ઓપનિંગ થયા પછી માર્કેટ જો નીચે આવે છે તો લાસ્ટ સ્વિંગની વેઇટ કરવાની છે. અહીંયા સુધી સપોર્ટ બનાવી શકે છે. માર્કેટને જો ઉપર જવું હશે તો આ લાસ્ટ હોપ આપણી માટે બનશે કે આ જે લો લગાવ્યો છે, જે સ્વિંગ બનાવ્યો છે, આ સ્વિંગની નીચે જો બેંક નિફ્ટી અંદર ટ્રેડ થાય છે તો નીચેના લેવલ ફરી પાછા આપણી માટે ઓપન થઈ જશે અને 48,200 સુધી આવી જાય એવી પણ પોસિબિલિટી આની અંદર છે. પણ ડાયરેક્ટ ટુ ડાયરેક્ટ ના આવી શકે. માર્કેટની અંદર મોમેન્ટમ ઉપર નીચે કરતી સ્વિંગ બનાવતી ચાલતી હોય, એટલે તમારી રીતે તમારે ઓપ્શન ટ્રેડ કરો છો તો એની અંદર પ્રોફિટ બુકિંગના પણ ચાન્સીસ બનતા હોય છે, તો બનાવી લેવા જોઈએ. માર્કેટ જો આ લેવલની નીચે જ ગેપ ડાઉન ઓપન થાય છે અને માર્કેટ અહીંયા હોલ્ડ કરે છે, પહેલી કેન્ડલ અહીંયા નેગેટિવ બનાવે છે તો વેઇટ કરજો. જો આ કેન્ડલ અહીંયા બ્રેક નથી કરતી તો એક ઉપરની બાજુ ટ્રેપ મોમેન્ટમ આવી શકે છે અને ફરી પાછું અહીંયા માર્કેટ હોલ્ડ કરી શકે છે. એટલે જો અહીંયા નીચેની બાજુ આર સ્વિંગની નીચે જો ગેપ ડાઉન ઓપનિંગ થાય છે, એટલે કે 49,600 થી લઈ 49,300ની રેન્જ જે છે, અહીંયા 300 પોઈન્ટની રેન્જની વચ્ચે જો ગેપ ડાઉન ઓપનિંગ થાય છે, અહીંયા હોલ્ડ કરે છે માર્કેટ, તો વેઇટ કરજો. માર્કેટને ઉપર અથવા તો નીચે બ્રેકઆઉટ અથવા તો બ્રેકડાઉન કરે એવી તૈયારી બને પછી આપણે કોઈ ટ્રેડ પ્લાન કરી શકીએ છીએ. તો ખાસ કરીને બેંક નિફ્ટીની અંદર આજે વીકનેસ વધારે જોવા મળી હતી. ઉપરની બાજુ આપણી માટે રેઝિસ્ટન્સ છે, નીચેની બાજુ સપોર્ટ છે. આ બંને લેવલની આજુબાજુ જો માર્કેટ હોલ્ડ કર્યા પછી જો અહીંયા બ્રેકડાઉન આપે છે અથવા તો અહીંયા બ્રેકઆઉટ આપે છે તો જ એક સારી મુવમેન્ટમ આવવાના ચાન્સીસ છે. બાકી વીક્સ જે વધેલી છે એ આવતીકાલે જો ઘટશે તો અહીંયા જે પ્રીમિયમ છે અને ડીકે કરવાનો પૂરેપૂરા ચાન્સ વધી જશે. એટલે ખાસ કરીને મિત્રો આ લેવલની અંદર ધ્યાન રાખવાનું છે. મળીએ છીએ ફરી પાછા એક નેક્સ્ટ એનાલિસિસ વિડીયો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો, શેર કરી દેજો. મિત્રો સાથે શેર કરવાનું ખાસ ભૂલતા નહીં, કેમ કે લેવલ જે છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને આ લેવલ ઉપરથી માર્કેટ કાલે કામ કરે છે. એ તમે પાછળના વિડીયો પણ જોઈ શકો છો. તો લેવલ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લેજો. મળીએ છીએ ફરી પાછા નેક્સ્ટ એનાલિસિસ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.